કાંકરેજમાં નમો 57 આરોગ્ય સેવા અભિયાન હેઠળ મેગા કેમ્પ 1000 લોકોએ લીધો લાભ। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો 75 આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતેની સરકારી હોસ્પિટલમાં એક ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પાલનપુર સ્થિત બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ મફત સારવારનો લાભ લીધો હતો। આ મેગા આરોગ્ય કેમ્પનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, બનાસ મેડિકલ કોલેજના સિનિયર એક્ઝિક્યુટિવ ડોક્ટર જવાહર ચંદાણી અને સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। તારીખ 30/9/2025ના રોજ સવારથી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલ આ કેમ્પમાં અંદાજે 1000 જેટલા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું નિદાન કરાવી લાભ લીધો। કેમ્પમાં ખાસ કરી મહિલાઓ અને પુરુષો માટે આ પ્રકારની મફત સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે પૈકી આંખની તપાસ અને જરૂરિયાતમંદોને મફત ચશ્માનું વિતરણ, ડાયાબિટીસ અને બીપીની તપાસ, મોબાઈલ કેન્સર સારવાર વાન દ્વારા મહિલા માટે ગર્ભાશયના મુખ અને કોથળીની પેપ્સમિયર તપાસ, મેમોગ્રાફી દ્વારા સ્તનના કેન્સરની તપાસ, જેમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી, લોહીની ટકાવારીનું નિદાન અને મફત દવાઓનું વિતરણ। બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર કેયુર પટેલ અને સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ ગોયલ સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમે સુંદર સેવા પૂરી પાડી। કાંકરેજ તાલુકાની જનતાએ મેગા આરોગ્ય કેમ્પનો લાભ લઈ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। આપણા દેશમાં યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી લઈ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 1 ઓક્ટોબર સુધી 15 દિવસ ભારતીય જનતા પાર્ટી, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો નિર્ણય થયો। જેના અંતર્ગત આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર સરકાર, સંગઠન અને સરકાર, બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમમાં જિલ્લાની અંદર 75 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં 20 મેગા મેડિકલ કેમ્પનું આયોજન બનાસ ડેરીના માધ્યમથી, બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે સિહોરીમાં આ કેમ્પ કરવામાં આવ્યો છે। જેની અંદર આ વિસ્તારમાંથી અનેક લોકો જોઈ શકો છો કે અહીં પોતાની આરોગ્યની ચકાસણી માટે, પોતાના આરોગ્યની કંઈ પણ સમસ્યાઓ છે તેના માટે બધા લોકો આવ્યા છે। આ લોકોનું રજિસ્ટ્રેશન છે, ચકાસણી થશે અને નાના મોટી જે પણ કંઈ ખબર હશે, આંખની હોય, ડાયાબિટીસની હોય, બીપીની હોય, કોઈ મેજર પ્રોબ્લેમ હોય તો પણ અહીં એમનું ચેકઅપ થશે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એનો સભા કરવામાં આવશે। આ સરાહનીય કામ કરવા બદલ બનાસ મેડિકલ કોલેજ, ડૉક્ટર્સનું મેડિકલ સ્ટાફ સાથે કર્મચારી મિત્રો અભિનંદન આપું છું। આપ સૌ સરાહનીય કામ કરે છે। આવનારા દિવસોમાં હજુ પણ ઉર્જાલક્ષી આવો સેવા આરોગ્યના કેમ્પો થાય, લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવે એવી શુભકામનાઓ। ધન્યવાદ। ભારત માતા કી જય। આજે સિહોરી મુકામે જે જનરલ કેમ્પ થઈ રહ્યો છે, મેગા કેમ્પ, એમાં આશરે 700 થી 800 માણસો આવી જશે એવી શક્યતા લાગે છે। આપણો પરમ દિવસે 2 તારીખે 2 ઓક્ટોબરે થરામાં CHCમાં ત્યાં કેમ્પ રાખ્યો છે, જેમાં હું અપીલ કરું છું બધા કાંકરેજવાસીઓને, થરાને આજુબાજુના ગામડાઓને કે આ કેમ્પનો વધારે વધારે લાભ લે। અહીંયા મેમોગ્રાફી વાન તમારા ઘર આંગણે આવે છે, પેપ્સમિયર એ પણ તમારા ઘર આંગણે તપાસ થાય છે। પેપ્સમિયર મુખનો કેન્સર જે હોય છે, બહેનોને બહુ મોટી સમસ્યા છે, અને સ્તનનો કેન્સર જે છે એના માટે મેમોગ્રાફી છે। આનો મેક્સિમમ લાભ લે બધા માણસોને, એનું હું જાગૃત કરવા માગું છું। એના સિવાય બીજા જનરલ કેમ્પ જે હશે એના માટે તો બધા જેટલું થઈ શકે એટલું મેક્સિમમ આવો તો માણસોને એનો લાભ મળે। ધન્યવાદ। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના તારીખ 17 સપ્ટેમ્બરના રોજ 75 વર્ષ પૂર્ણ થયેલ છે। મોદી સાહેબે એમનું સમગ્ર જીવન સમગ્ર ભારતીયોના ચિંતામાં વિતાવ્યું છે। એમાં બી ખાસ કરીને મોદી સાહેબ આરોગ્યના વિષયની ચિંતા ખાસ કરીને કરતા હોય છે। આનાથી પ્રેરિત થઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન તથા બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક
શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ તથા મેડિકલ કોલેજના ચેરમેન શ્રી વિજય ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ દ્વારા નમો 75 આરોગ્ય સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 20 જેટલા મેગા આરોગ્ય કેમ્પ આયોજિત થયા છે. એ 20 કેમ્પ પૈકીનો આજે 12મો કેમ્પ કાંકરેજ તાલુકાના સિહોરી મુકામે આજે યોજવામાં આવે છે. આ કેમ્પની અંદર 10 વિભાગના સ્પેશિયાલિટી ડૉક્ટરો, એમાં ખાસ કરીને મેડિસિન, સર્જરી, ગાયનેક, પીડિયા, કાનના ગળા, આંખ, એમ 10 વિભાગ. એમાં બી ખાસ કરીને મેમોગ્રાફી, જે ગર્ભાશયના મુખનું કેન્સર કહેવાય, અને સ્તન કેન્સર, આ બંનેની મુફ્તમાં તપાસ. આના સાથે સાથે કોમ્પ્યુટરથી ચશ્માના નંબરની તપાસ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણ. આમ કરીને તમામ આરોગ્યની સેવાઓ જે પ્રાઇમરી અને સેકન્ડરી લેવલની કહેવામાં આવે છે એ આપણે અહીંયા એક જ સ્થળે આપીએ છીએ. સરકારે પણ એમને 17 તારીખથી 2 તારીખ દરમિયાન એક સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન લોન્ચ કર્યું છે. આપણા જે નમો 75 આરોગ્ય સેવા અભિયાન અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર કેમ્પેઇન છે, બંનેના પેરામીટર ઓલમોસ્ટ સેમ છે. આપણે નમો 75 આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવારના તમામ સેવાઓ, તદુપરાંત જે મેમોગ્રાફી અને પેપ્સમિયર કહેવાય, અને જે આંખના નંબરની કોમ્પ્યુટરથી તપાસ અને નિઃશુલ્ક ચશ્મા વિતરણ, એની સેવાઓ વધારાની આપણે આપી રહ્યા છીએ. આ કેમ્પ, આ અભિયાન અંતર્ગત ટોટલ 12 જેટલા કેમ્પમાં 10,000થી વધારે બનાસવાસીઓને સેવા આપવામાં આવી છે અને 4,000થી વધારે ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. રોજ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા આપણે અહીં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં સિહોરીની આજુબાજુના ગામડાઓની પબ્લિક બહુ મોટા પ્રમાણમાં એમનો લાભ લીધો અને એના જે ફ્રી નિદાન અને એમની સારવાર લીધી. બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજવાળાનો, આયોજકો અને ડૉક્ટર જવાહર સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને અહીં આવ્યા અને લોકોને છેવાડાના ગામ સુધી સેવા આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. એના સિવાય આપણા અહીં સિહોરી ખાતે ડાયાલિસિસ બી થાય છે અને ડિલિવરી બી સારા પ્રમાણમાં થાય છે અને લોહીના રિપોર્ટ બી સારા પ્રમાણમાં અહીં થાય છે. તો લોકોને કાંકરેજ તાલુકાની પબ્લિકને વિનંતી છે કે અહીં આવે અને સેવાનો લાભ લે.